करे साधु जैसा न कोई मन में पाप न होय जो ए बाप साधु सब में हो। મિત્રો આ પ્રભુજીને તમે સાંભળ્યા તો તમે જુઓ છો ને કે આ પ્રભુજીમાં કેટલી શક્તિ છે, પરંતુ આ પ્રભુજીની આ હાલત કેના કારણે થયો છે તે કહેવું તો ખૂબ મુશ્કેલ છે। પરંતુ મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી ઘરના વ્યક્તિઓનો ત્રાસ અને તેમની જે કંઈ માનસિક સ્થિતિ થોડી ઘણી કથળી હોય પણ પરંતુ ઘરના વ્યક્તિઓના વધારે ત્રાસને કારણે આ બની શક્યું હોય મારા મત મુજબ। પણ તમને શું લાગે છે તે કમેન્ટ કરીને જણાવજો। અને પોપટભાઈ દ્વારા ચલાવવામાં આવતા ફાઉન્ડેશનમાં આ પ્રભુજી છે અને આ પ્રભુજી પોતાના ઘરે જવા માંગે છે, તો આ પ્રભુજીને તેમના ઘર સુધી પહોંચાડવા માટે આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો।